જમાદાર હા સંધી આ કાદુ વિશે બે લાઈન થઈ જાય. એ ગઈ ને મારો ભાઈ, કેમ કે સોરઠ નો ખુખાર બારવટીયો હતો, કેમ કે આમ આખું થડથડ એમ થતું હતું કે અલી મોહમ્મદ નું બારવટું હાલતું હતું. ત્યારે વેરાવળ નવાબ અને જુનાગઢ નવાબે એમ કીધું હતું કે કા તમે હથિયાર મૂકી દો અને કા તો તમે ઈણા જ ખાલી કરી નાખો. ત્યારે વળતો જવાબ આપ્યો કે હથિયાર તો આજે ન મેકો ને કાલે ન મેકો, ત્યાં લગન અલી મોહમ્મદ ના ફળિયામાં પ્રાણ હશે ને ત્યાં લગન લડશે. ત્યારે અલી મોહમ્મદ એના બેટાને કીધું હતું કે ભાઈ તો આપડા બધા મકરાણીઓને બોલાય, કેમ કે મારા કાળ ને આમ પગલા ભરવાના છે. એમાં કાદુ મકરાણી આવ્યા. કાદુ મકરાણીને કીધું કે તમારે હથિયાર મૂકવા કે ન મૂકવા એ તમારી વાત છે. ત્યારે કાદુ મકરાણી એમ કીધું હતું કે હું મકરાણી ને ધાવણ થયો છું કે વેરાવળ નવાબ કે જુનાગઢ નવાબ જો આપણો ગરા આંચકી લેતો હોય ને તો કાદર બક્ષ પેલો ઘા કરશે. અને પછી તો કઈ તોપો આવી ખબર છે, વેરી ખાવ એક તોપો આવો મેડી ભાઈ. અને પછી તો કાદર બક્ષ એના પાસા જોન લઈ અને નીકળી જો કે મકાન ના નીચે દટાઈને મરો. એને કરતા જુનાગઢ નવાબ અને વેરાવળ નવાબ ને ખબર પડી જાય કે મતદાનજી કોનું નામ છે. અને બારવટું પૂરું છું અને પછી ત્યાંથી કાદુ મકરાણી નો આહાકાર મચ્યો. પણ એનું કેવું બારવટું છે ખબર, એવા ડુંગરે રે ડુંગરે કાદુ બાપુ ના ડાયરા, એવા ડુંગરે રે ડુંગરે